અરે શિવજી, તેમણે રાજી ખુશીથી અંદર આવજો. આજ અખિલ બ્રહ્માંડના માલિક એવા અખિલ બ્રહ્માંડના માલિકના ચરણોમાં રાજા જમલાના કોટી કોટી નમન છે. મારા વાલીડા કોટી કોટી નમન છે. અરે રે, આજ હોનાના હિંડોળે ઝૂલવા વાળો આજ મારો વાલીડો આજ મુખડા ઉદાસી કરીને બેઠો છું. આજ મારી આંખોથી કેવા દ્રશ્ય જોઈ રહ્યો છું. આજ લલાટે પાટા પીંડા કરે છે અને હૃદયની ધારાઓ પણ વહી રહી છે. આવા ગાને આવા માર તો અમે જેવા કાળા માથાના માનવીને હોય. આ તો અખિલ બ્રહ્માંડનો માલિક, દેવાઓનો દેવ, ત્રિલોકનો નાથ, છતાંય આજ લલાટે પાટા પીંડા કર્યા. તો લાવ આજ મારા વાલીડાને જઈને પૂછું કે આવા ગા અને આવા માં એટલે કોને માર્યા? હરે આજ લલાટે પાટા રે વાલીડા શેના રે બોજા. પટારે વાલીડા શેના રે કોની માર્યા તો બતાવા. પટારે વાલીડા શેના રે મોજા. આજો બોલો ને મારા આજો ના વાગવા દે લમણા નવરે. આટલો ગુનો મારો માફ કરો મારા નાથ, આટલો ગુનો મારો માફ કરો. હરે આટલો ગુનો રે મારો માફ કરો. હા પ્રભુ, આટલો ગુનો તમારો માફ કરું છું. હવે પછી આવું ક્યારેય ના કરતા. હા પ્રભુ. હરે ભક્તરાજ. હા પ્રભુ. આજ પોખરણગઢના રાજ મૂકી જંગલો જંગલો ભટકી આજ દ્વારકા સુધી આવવાનું કારણ? હે મારા નાથ, આજ હંધુય જાણવા છતાં આજ તમે મારા મુખેથી સાંભળવા માંગતા હો પ્રભુ. આજ તમે તો અખિલ બ્રહ્માંડના માલિક છો, દેવોના દેવ છો, ત્રિલોકના નાથ છો.
આજ હંધી વાત જાણવા છતાં આજ તમે તો હવના મનની વાતો પણ જાણી શકો છો મારા નાથ. કદાચ મારા મનની વાતો પણ તમે જાણતા હશો. અરે ભક્તરાજ, હા પ્રભુ. બધું જ જાણું છું, પણ તમારા મુખથી મારે સાંભળવું છે. હે મારો વાલીડા, આજ જો તમે મારા મુખથી સાંભળવા માંગતા હોવ તો સાંભળો. આજ હું પોકરણ ગઢનો રાજા અજમલ તમારી પાસે એક કામ લઈને આવ્યો છું. એક કામ મારા સ્વાર્થના છે. સ્વાર્થના કામ કહેતા પ્રભુ, આજ હું પોકરણ ગઢનો રાજા અજમલ પેટે વાંજ્યો છું મારા નાથ. એટલા માટે મારા ઘરે પુત્રનું પારણું બંધાય એવી આશાઓ લઈ તમે દ્વાર સુધી આવી પહોંચો છો મારા નાથ. અરે ભક્તરાજ, હા પ્રભુ. તમે મારા દ્વાર સુધી આવે છે અને તમારી ઈચ્છા હું અવશ્ય પૂરી કરીશ. હા પ્રભુ. અરે આજે અમાલા ડાલીના પ્યારા પૂજાયા હો. સેવા કરો નવનવમાં, અમાલા ડાલીના પ્યારા પૂજાયા હો. અરે ભક્તરાજ, આ કાર્યો હા તો હા તમને અમર ડાળીના પૂરા પુષ્પ આપું છું. હા પ્રભુ. તેની સેવા તમે 9 માસ સુધી કરજો. તમારા વાજ્યામાના ભાગશે. હે મારો વાલીડા, આજે અમર ડાલીના પહેલા પુષ્પ આપ્યા મારા નાથ. આજે અમર ડાલીના પહેલા પુષ્પ લઈને આજે મારી મારવાડની ધરતી પર જઈશ ને તો આજ મારા મારવાડના લોકો કહેશે કે રાજા અજમલ કેટલા સ્વાર્થી છે. તેમના સ્વાર્થનું કામ પૂર્ણ કરીને આવ્યા અને અમારે માટે કઈ નહીં. આજ જાણે જગતનો બાપ મળે, જગતનો નાથ મળ્યો, તોય રાજા અજમલ એક પુત્રનું વરદાન લઈને આવ્યા. હરે મારા વાલીડા, હરે મારા વાલીડા, આજ મારે મારવાડની ધરતી પર હું જઈશ ને અને આજ મારા મારવાડના લોકો એ કહેશે તો આજ પ્રભુ કહેવતમાં કહેવાનું છે ને કે એક 100 રૂપિયા કોઈ રૂપિયાવાળા નથી કહેવાના, એવી રીતે જ એક દીકરે કોઈ દીકરાવાળા નથી કહેવાના. એટલા માટે પ્રભુ આજ મારી મારવાડની ધરતી પર, એટલા માટે પ્રભુ આજ મને તમારા જેવા તેજસ્વી પુત્રનું વરદાન આપો. અરે ભક્તરાજ, હા પ્રભુ. મારા જેવો તેજસ્વી પુત્ર બીજો કોણ હોઈ શકે? હા મારા નાથ. તો પછી મારે જ અવતાર અંગારો પડે. હરે મારા નાથ, તો પછી તમે જાતે અવતાર ધારણ કરો મારા નાથ. અરે ભક્તરાજ, હા પ્રભુ. હું તમારા ઘરે અવતાર ધારણ કરું, પણ મારે તમારી જોડે એક વચન જોઈએ છે. હરે મારા વાલીડા, આજ જો અખિલ બ્રહ્માંડનો નાથ મારા ઘરે અવતાર ધારણ કરતો હોય તો એક વચન તો શું, આજ મારા પ્રાણ પણ તમારા ચરણો અર્પણ કરવા તૈયાર છું મારા નાથ. અરે ભક્તરાજ, હા પ્રભુ. હું અવતાર ધારણ કરું, હા પ્રભુ. અને જ્યારે તમારી ખુશી જેવી જ હોય એવી ખુશી જ્યારે મારી લીલા પૂરી થાય અને 54 વર્ષની ઉંમર થાય અને સમાધિ સુધી તમારે મારે હસતા મુખે વડાવવા પડશે. હે મારા વાલીડા, આવા માઠા વચન ના આપો મારા નાથ. આજે તમે મૃત્યુ લોકના માનવી પર નજર તો નાખીને જુઓ કે આજ મૃત્યુ લોકનો માનવી કેટલો માયાળુ છે મારા નાથ. એ આવા માઠા વચનો હું ક્યાં સુધી સાચવી રાખીશ પ્રભુ, એ મારાથી નહીં બને મારા નાથ. અરે ભક્તરાજ, હા પ્રભુ. એક તો કામના મને પામવાની છે અને એમ કહું છું કે વચન મારાથી નહીં બને. અરે ભક્તરાજ, તમે વચન આપી ચૂક્યા છો તો વચન ધ્યાનમાં આપો, ધ્યાનમાં ધરીને બોલો. હે મારા નાથ, આજે હું જાણું છું કે આજે તમે મારા ઘરે અવતાર ધારણ ના કરો તો આજે ભૂમિનો ભાર હળવો નહીં થાય મારા નાથ. એટલા માટે આજ રાજા અજમલ તમને વચન આપે છે મારા નાથ. અરે આજે અમાલા ડાલીના બીજા પુષ્પાયા હો. અમર ડાલીના બીજા પુષ્પ આપું છું, તેની સેવા તમે 9 માસ સુધી કરજો. પોતે હું કૃષ્ણ તમારા ઘરે અવતાર ધારણ કરીશ. હે મારા નાથ, આજે અમલ ડાલીના બીજા પુષ્પ આપ્યા
આજ અમર ડાળીના બીજા પુષ્પ લઈને આજ મારવાડની ધરતી પર જઈશ ને તો આજ મારા મારવાડના લોકોને કહીશ કે આજ મારા ઘરે તો કાર્ય ઠાકર પધારવાના છે. તો આજ પ્રભુ એ લોકો કઈ રીતે માનશે કે આજ તમે એવી કોઈ નિશાની એવા કોઈ અધાન આપો તો આજ મારા મારવાડના લોકોને કહું કે આ અધાનીએ અને આ નિશાનીએ મારો વાલો પધારવાના છે. બહુ સરસ. અરે જ્યારે કુમા કુમા પગ પાડો હરે ભક્તરાજ. હા પ્રભુ. જય તમારા મહેલની અંદર કુમકુમ પગલા પાડું ત્યારે તમે જાણજો કે આ કૃષ્ણ કનૈયો તમારા ઘરે અવતાર ધારણ કરી લીધો છે. હે મરણનાથ, આજ તમારા મુખેથી આટલું બધું સાંભળતા આવજો. અરે પ્રભુ, આજ તમે અમારા પોકરણગઢ રાજમાં તો નામકરણ તો જોશી મહારાજ કરે છે, તો આજ પ્રભુ હું આજ તમારા મુખે જ નામ સાંભળવા માંગુ છું. હરે રાખજો રાખજો હે વીર રામદેવ રૂડા નામજો. હે રાખજો, રાખજો, રામદેવ રૂડા હે મારા વાલીડા, આજ જે રસ્તે આવ્યો તે રસ્તે પહોંચતો કરો મરણનાથ. હરે ભક્તરાજ. હા પ્રભુ. તમે જે રસ્તા આવ્યો છો એ રસ્તો હું તમને જરૂરથી પહોંચતો કરું છું.